નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. સીધો સંવાદમાં આજે વાત કરવી છે સલામતીના દાવા શું માત્ર કાગળ પર. જી હા, આ વાત એટલા માટે કરવી પડે છે કેમ કે ગઈકાલે ભરૂચના દહેજમાં ઘટના બની. ગેસ ગળતરની કામદારોના મૃત્યુ થયા. એ પહેલા પણ ક્યાંક 1 મહિના પહેલા અંદાજિત આ જ પ્રકારની ઘટના બની હતી. એક બેદરકારીને લઈને કર્મચારીઓના મૃત્યુ થયા જીઆઈડીસીમાં. એ પહેલા પણ અમદાવાદના નારોલમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો. વાત કરીએ ઓખામાં પણ જેટીયુ ઉપર ક્યાંક બેદરકારીને લઈ ક્રેન તૂટી, કામદારોના મોત નિપજ્યા. સવાલ પ્રશ્ન એટલા માટે કરવો પડી રહ્યો છે, આખરે જે સેફટીને લઈ અનેક નિયમો બનાવવામાં આવતા હોય છે, પરંતુ નિયમોનું પાલન કરવામાં આખરે કેમ નથી આવતું? શું માત્ર એવી કંપનીઓ હોય છે, માત્ર શું પૈસા કમાવામાં જ રસ છે? કર્મચારીઓની સેફટીને લઈને શું, નિયમોનું શું? આ જ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે જ નિલેશભાઈ સોલંકી, બીજેપી નેતા છે, અને નિકુલભાઈ પટેલ, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ન માત્ર આ એક ઘટના ઉપર આપણે વાત કરીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયગાળાથી 2-3 મહિનાના સમયગાળા દરમિયાન અનેક એવી ઘટનાઓ જે સામે આવી છે તેના ઉપર ધ્યાન દઈને જોઈએ. એક વાત ક્યાંક દેખાઈ આવે છે, ક્યાંક ચોક્કસી બેદરકારી જોવા મળી રહી છે. જે ક્યાંક નોર્મ્સનું પાલન થવું જોઈએ તે પાલન ક્યાંક નથી થઈ રહ્યું, અને નિર્દોષ કર્મચારી ક્યાંક તેનો ભોગ બને છે અને તેને જીવ ગુમાવવાનો વારો આવે છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ તમામ ઘટનાઓને? કુંજ, નવી નવી ફેક્ટરીઓ શરૂ થાય, કારખાના ધમધમે, ઔદ્યોગિક ગૃહો શરૂ થાય, એ ચોક્કસપણે આપણા રાજ્યની વિકાસની નિશાની આપણે કહી શકીએ. પરંતુ આ જે ફેક્ટરીના માલિકો છે, કારખાનાના માલિકો છે, ઔદ્યોગિક ગૃહોના માલિકો છે, એ લોકો કાયદાના ભંગ કરવા માટે એટલા બધા ટેવાઈ ગયેલા હોય છે કે પર્યાવરણના કોઈ કાયદા નથી પાળતા. જલવાયુ પ્રદૂષણ, ગંદુ પાણી છે, ટ્રીટ કર્યા વગર બહાર ના ફેંકાય, છતાંય તે એ ગંદુ પાણી છે ગમે ત્યાં વહાવી દે છે. જે વાયુ છે, આપણી હવા છે, એની અંદર પ્રદૂષણ ફેલાવે છે. એ જે પ્રદૂષણના કાયદા નથી પાળતા, એ રીતે જે સલામતીના નોર્મ્સ છે એ પણ નથી પાળતા. અને એના ઉપર બેસાડેલા જે સરકારી તંત્રો છે એ એમને પલાવતા પણ નથી. આ સૌથી ખાટલે મોટી ખોટ એ છે કે એ બેની સાઠગાંઠ થઈ ગયેલી હોય છે, એ નથી પલાવતા હોતા. તમે જુઓ કે સલામતીના જે કાયદા છે, આ જ્યાં દુર્ઘટના બને ને ત્યારે આપણે ન્યૂઝમાં છેલ્લી લાઈન આવે કે સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા અને એમણે કહ્યું કે આટલા મરી ગયા. પણ ત્યાં સેફટીનું પાલન થતું હતું કે નહીં, બેદરકારીના કારણે મર્યા હોય તો એની સામે પગલાં લીધા કે નહીં, એ ક્યારેય એ લોકો જે સેફટીના સાથે સંકળાયેલા અધિકારીઓ છે એ ક્યારેય સ્પષ્ટતા કરતા નથી. હવે જો આ મૂળ તો દાનત એમની પૈસા કમાવાની જ હોય છે એના માલિકોની, અને એને કારણે આવા એકમો છે એ ધમધમતા રહે છે, અને એને જે અધિકારીઓ છે એની આંખે લીલી નોટોના પાટા બંધાયેલા હોય છે. જો દુર્ઘટનાની જ વાત કરીએ, હમણાંમાં જે 3-4 દુર્ઘટનાઓ બની, એમાં આપણે ગઈકાલની તાજી દુર્ઘટનાની વાત કરીએ તો દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીની અંદર ઝેરી ગેસ લીક થતાં 11 કામદારોને અસર થઈ. એમાંથી 4ના મૃત્યુ થયા અને બીજા 2 હજુ હોસ્પિટલમાં છે. એટલે કુલ 11ને અસર થઈ હતી. હવે તમે જુઓ કે આ જે 4 કામદારો હતા એમાંથી એક જ કર્મચારી છે એ કંપનીનો હતો, બાકીના 3 છે કોન્ટ્રાક્ટરના હતા. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જ્યારે આવી રીતે મૃત્યુ પામે ત્યારે કંપનીને છટકી જવા માટેનું ઘણી વખત કાયદાકીય રીતે એક બહાનું મળી જતું હોય છે. એટલે એ લોકો કોન્ટ્રાક્ટરના માણસોને વધારે રાખતા હોય છે. હવે આ જે કંપની છે એની ગ્રાઉન્ડ ફ્લોરની અંદર રિસાયકલ કોલમ ટોપ
કન્ડિશનરની પાઇપની અંદર મિથાઇલ ગેસ, ક્લોરાઇડ ગેસ અને સિટિક ક્લોરોફોર્મ આ ગેસની સાથે HCl વેપર નામના ગેસનું મિશ્રણ થતું હતું અને એ લીક થયો. એને કારણે આ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ. દરેકને 30 લાખ આપવાની કંપનીના માલિકે જાહેરાત પણ કરી છે અને દર વખતની જેમ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. હવે ખરેખર તમે જોવા જાવ ને તો ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા આ સહિતના જે આસપાસના વિસ્તારો છે એમાં એટલી બધી ફેક્ટરીઓ થઈ ગઈ છે કે એની વચ્ચે આવેલા રહેણાંકના વિસ્તારો છે જીવતા બોમ્બ ઉપર બેઠેલા એવી પરિસ્થિતિ છે. કેમ કે કેટલાક એકમો એવા છે કે જે બીજા કોઈ રાજ્યોએ જેને મંજૂરી નથી આવ્યા એવી કેમિકલના કારખાના અને કેમિકલની ફેક્ટરીઓ અહીંયા ઊભી થઈ છે એવો સ્પષ્ટ આક્ષેપ ત્યાંના રહેવાસીઓ કરી રહ્યા છે. હવે આવી જે દુર્ઘટના બીજી આ જ વિસ્તારમાં હજુ થોડા સમય પહેલાં જ પડી હતી 3 ડિસેમ્બરે. હવે એમાં અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા નામની જે કંપની હતી એમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો અને એમાં પણ 4થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ બ્લાસ્ટમાં એક મૃતદેહ ઉડી અને કારખાનાની બહાર ચોગાનની અંદર પડ્યો હતો. કેટલા ફોર્સથી ઉડ્યો છે એ વિચાર કરો. અને કોઈના હાથ ને પગ છૂટા પડી ગયા હતા અને ત્યાંના જે કર્મચારીઓ છે, કામદારો છે, એમના કહેવા મુજબ 10 થી 12 તો બીજા ગુમ છે. એનું શું હવે એ તો 3 ડિસેમ્બર હતી એટલે હવે શું થયું એ આગળ જતા તપાસમાં કદાચ બહાર આવે તો. એટલે આ જે કંપની છે એમાં પણ જે 2 કેમિકલના જે ભેગું થયું એને કારણે આ આખું એક રિએક્શન આવ્યું હતું અને જેને કારણે આ પાઇપ ફાટી હતી. હવે ત્રીજી ઘટનાની વાત કરીએ. આવી જ ઘટના એ છે અમદાવાદની 27 ઓક્ટોબરની. એમાં અમદાવાદમાં નારોલની અંદર એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં 2 કર્મચારીઓના મોત થયા જ્યારે 7ને LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને દેવી સિન્થેટિક નામની આ કંપની છે ત્યાં કોસ્મેટિક સોડા સાથે સલ્ફ્યુરિક એસિડ ઠલવાયું એ બંને ભેગા થતાં એનું રિએક્શનમાંથી આ એક જે ઝેરી ગેસ છે પેદા થયો હતો. હવે જે ફેક્ટરીમાં આવા જોખમો હોય એ જોખમોથી માનવ જાતને કઈ રીતે બચાવી એના કોઈ સેફટીના નોર્મ્સ છે કે નહીં છે તો એનું પાલન કેમ નથી થતું અને પાલન ના થતું હોય તો એ જોનાર તંત્ર શું કરે છે? આ 3 પ્રશ્નો સૌથી મહત્વના છે. કારણ કે માનવ જિંદગી છે એ સૌથી કિંમતી જિંદગી છે. માનવના જિંદગી સાથે કે માનવના આરોગ્ય સાથે ચેડા ના થઈ શકે. વિકાસના નામે વિનાશને નિમંત્રણ ના હોઈ શકે. નિલેશભાઈ, આપનું શું માનવું છે? કેમ કે GIDCમાં આ વાત તો ન નકારી શકાય. સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે જીવતા બોમ્બ સમાન ઉદ્યોગો બની ગયા છે. ઘણા એવા કિસ્સાઓમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે જ્યારે આગ લાગે એટલા કલાકો વીતી જાય તો પણ આગ પર કાબુ ન મેળવી શકાય. નિયમો નેવે મૂકીને કર્મચારીઓ પાસે કામ કરાવાય. શું તંત્રએ બોધપાઠ લીધો? આમાં કોઈ એવા નિયમો બનાવવામાં આવ્યા કોઈ? જી કુંજભાઈ, સૌપ્રથમ મંતવ્યની આપ સમગ્ર ટીમને હું બિરદાવું છું કે આવા શ્રમજીવી વ્યક્તિઓ જે આપણા સમાજનો એક ભાગ છે એના લઈને આટલો વિષય આપણે ડિબેટ કરીશું તે હું એમને બિરદાવું છું આપને અને જનતાને નમસ્કાર છે. સૌપ્રથમ જે 4 વ્યક્તિ શ્રમજીવીઓ જે આપણી વચ્ચે નથી રહ્યા એને પાર્ટી વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને જે રીતે 28/12ના રોજ જે આ ઘટના બની આ ઘટનામાં જે 4 શ્રમિકો જે અવસાન પામ્યા અને બાકીના 2 વ્યક્તિઓ અત્યારે જે ઈજા જે થઈ અને એની એ સારવાર ચાલી રહી છે. ગુજરાત સરકારના પ્રયત્નથી તાત્કાલિક એમને 40 લાખ એક વ્યક્તિ જે શ્રમજીવી જે અવસાન પામ્યા છે ને જે વ્યક્તિ છે એમને પણ સરકારના પ્રયત્નથી જે વળતર મળે એ પણ પ્રયાસ ચાલુ છે અને 40 લાખ વળતરની એમને સરકારશ્રીએ રજૂઆત કરી દીધી છે. જે રીતે આ ગેસ બ્લાસ્ટ નથી થયો, એક થોડું આપણે ચોખવટ કરીએ કે આમાં કોઈ બ્લાસ્ટ નથી થયો પણ જ્યારે કોઈ બીજી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જી જે 3 ડિસેમ્બરે બની. જી
તો નિયમ અનુસાર જ્યારે કોઈ કારખાનેદારમાં કોઈ થર્ડ પાર્ટી ઇન્ફેક્શન થતું હોય, ચેકિંગ થતું હોય, કે જ્યારે થર્ડ પાર્ટી એટલા માટે કે કદાચ કોઈ સરકારના અધિકારી ઉપર એ કરીએ તો કોઈ આક્ષેપ કરી શકે ભાઈ સરકારની મિલીભગત છે, પણ થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવે છે કે એ ચકાસણી કર્યા પછી રિપોર્ટ આપવામાં આવે છે, એ કામદારોને ટ્રેનિંગ આપવામાં આવે છે. સરકારના પ્રયત્નથી મુખ્યમંત્રીશ્રીએ પૂરતું આમાં ચિંતા વ્યક્ત કરી છે અને જે કારખાનામાં આ જે બન્યું છે કુંજભાઈ, તો ત્યાં જે ગેસ લીકેજ જે કહેવાય કે જે પોઈઝનસ જે ગેસ થતો હોય કે એક ગેસ બીજા ગેસને મળે છે, તો એનો જે વાલ્વ હતો એ વાલ્વ લીક થયો અને ઓટોમેટિક આરી આવે છે કે આગળનો વાલ્વ બંધ થઈ ગયો. એટલે એ જે પ્લાન્ટ હોય એ પ્લાન્ટમાં 36 થી 38 કલાકનો પ્લાન્ટ ચાલતો હોય, તો કદાચ આજની સાંજ સુધી એ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો અને એને સફળતાપૂર્વક એ પ્લાન્ટને રોકી દેવામાં આવ્યો. આ આખી પ્રોસેસ એટલી ભયાનક હોય છે કે આને જે રીતે એકદમ વચ્ચેથી રોકવામાં આવે છે તો ફરીથી કોઈ બીજો બ્લાસ્ટ થઈ શકે છે. એટલે આને નિયમ અનુસાર એના જે ટ્રેનિંગના જે નિયમો અનુસાર આ ગેસ ગળતરની જે એનું જે સિક્વલ હતી 38-36 કલાકની, એ સિક્વલના આધારે એ બંધ કરવામાં આવી છે. કંપની કારખાનેદારને જ્યાં સુધી એના એ નિયમ અનુસાર કે જ્યાં સુધી થર્ડ પાર્ટી ચેકિંગ કરશે એ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી એ કારખાનેદાર કામ ચાલુ નહીં કરી શકે. ફોજદારી કેસ કુંજભાઈ આમાં દાખલ થશે અને ફોજદારી એટલે ક્રિમિનલ કેસ કે કારખાનેદાર સમગ્ર ખર્ચો 40 લાખ ઉપરાંત જે લેબર કમિશનર શ્રીના દરખાસ્તથી 30 દિવસમાં જે પીએમ આવશે એટલે પીએમની સાથે એરિયે કોર્ટ કેસ થશે અને કોર્ટ કેસમાં 30 દિવસનો પ્રોસેસ છે. 30 દિવસની અંદર કાયદેસર આ શ્રમજીવીઓને હું આપને ફરીથી કહું કે કોઈ પણ વળતર દુનિયાની કોઈ જીવ પાછું લાવી શકે એવું નથી, પણ છતાંય એના પછીના જે કાયદેસરના વારસદાર હોય એ લોકોને 30 દિવસની અંદર સરકારશ્રીના પ્રયત્નથી કારખાનેદારને એ નિભાવ ખર્ચ એને આપવામાં આવશે, એને કમ્પન્સેશન આપવામાં આવશે અને ફરીથી આવો કોઈ બનાવ ના બને એની એ તકેદારી રાખવામાં આવશે. પણ ખાસ પ્રફુલ્લભાઈ કીધું બહુ સારી વાત છે કે કોઈ પણ આવી ઘટના બને છે તો દુઃખ થાય છે. આ સરકારે પર્યાવરણ જેટલું જરૂરી છે એટલું જ આપણા માટે ઉદ્યોગો જરૂરી છે અને આ બંનેને સમતોલ કરતા આ બેલેન્સિંગ કરતી સરકાર છે. આપણે પર્યાવરણ પણ જરૂરી છે કે એકદમ પર્યાવરણ પણ એ થઈ જશે તો આપણે અત્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યા છે, તો આપણે પણ એમાં અગ્રેસર કામ કરવું છે. ઉદ્યોગો પણ એટલા માટે જરૂરી છે કે આપણે એ ગુજરાત ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય છે કે આપણા ત્યાં મોટી મોટી કંપનીઓ આવી રહી છે, એ શ્રમિકોને રોજગાર મળે. સરકારશ્રીની ઈચ્છા શક્તિ હોય છે કે છેવાડાના ઘર સુધી એ ચૂલો સળગે અને એના ત્યાં એ બરકત આવે. આ ઘટનાથી દુઃખિત છે. સરકારશ્રીના બધા જ પ્રયત્નો છે કે આમાં ફરીથી આવો કોઈ પોઈઝનિંગ જે ગેસ જે થતો હોય એવું ના થઈ શકે. આની વારંવાર ચકાસણી કરવામાં આવે છે, પણ વિશ્વાસ રાખો કે આમાં આ જેટલા બી દોષિત છે જે કંપનીના માલિકો છે એ લોકોને સરકાર એના જે કોર્ટ કેસ છે ફોજદારી કેસ લગાવશે અને આગળ એને સજા કરાવશે. પણ બાકીના બે જે કામદારો છે એનો પણ સંપૂર્ણ સરકારશ્રીના પ્રયત્નથી ખર્ચ એ કંપની અને એ કારખાનેદાર આપશે કે એમાં પણ એને જે નિદાન છે એને કોઈ તકલીફ ના પડે. નિકુલભાઈ, આપનું શું માનવું છે? આપને પ્રશ્ન કરવા માંગુ છું. ચલો, સહાય કરવાની વાત આવે, પરંતુ મારો પ્રશ્ન એ જ છે, નિયમોને લઈને શું, કર્મચારીનું શું? દેશની અંદર શું કે ઉન્નતિ થવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવું જોઈએ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના થવી જોઈએ, દરેક ક્ષેત્રને પોતાનું આગવું પ્રદાન કરવા માટે એને રિલેટેડ જે બી રિક્વાયર્ડ હોય બધું થવું જોઈએ. પરંતુ જે સેફટી અને સ્ટેન્ડર્ડ્સ ની જે વાત આપણે લખી છે એન્જિનિયરિંગ કન્સેપ્ટથી કે એન્જિનિયરિંગ પર્સપેક્ટિવથી, તો એ કેમ કરવામાં આવી છે? કારણ કે સૌથી મહત્વ જો જીવનની અંદર કંઈ હોય તો કોઈનું જીવન છે. કારણ કે જીવન જે ચાલી રહ્યું છે એ કોકનું નજીકનું અને વહાલું અને એ છે જે એમની જોડે જીવે છે. આજે એ જીવન જતું રહે છે તો એની પાછળના મૂળભૂત કારણો જોવા ચકાસવામાં આવે તો સમજી લો કે કોઈ બી દુર્ઘટના ઘટે છે તો એ દુર્ઘટના ઘટવા પાછળના મૂળભૂત કારણો શું છે એના સુધી જો પહોંચવામાં નહીં આવે તો ડેફિનેટલી આવનારા દિવસોમાં આ ઘટના વધુ થઈ શકે છે. બીજી વસ્તુ કે આપણે જોઈએ છે હંમેશા
કે જે જવાબદાર વ્યક્તિઓ છે એ કોક ને કોક કારણોથી છટકી જાય છે, તો એ છટકવા ન મળે એના માટેની તકેદારી જો કોઈએ રાખવાની હોય તો જે તે સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા થવી જોઈએ. પ્રફુલ્લ સરે સાચી વાત કીધી કે હેલ્થ અને સેફટીના અધિકારીઓ આયા, જોયું, સર્વે કર્યું, એક્સિડન્ટ થયું છે એનો સર્વે કરીને છૂટા થઈ જવાનું, પરંતુ મૂળભૂત કારણ સુધી પહોંચવાનો જે પ્રયત્ન છે એક્સિડન્ટની અંદર એ કશે ને કશે વિસરાય છે. અને જે સ્ટાન્ડર્ડ ફોલો થવા જોઈએ, જે મેન્ટેનન્સ ફોલો થવું જોઈએ, જે મેન્ટેનન્સ શેડ્યુલનો જે નિયમ પ્રમાણે થવું જોઈએ થાય છે પિરિયોડિકલી. આપણા ત્યાં મારા ખ્યાલથી દરેક ક્ષેત્રમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે, અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરના પોસ્ટના કામગીરી શું છે? શું ઓફિસમાં બેસીને જે ફેક્ટરીઓ ચાલતી હોય એનું નિરીક્ષણ કરવાનું? ના, એનો કામગીરીમાં બી ઘણી બધી પરિભાષાઓ આવે છે. શું એ યોગ્ય રીતે કરે છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કામગીરી છે એ શું યોગ્ય રીતે થાય છે? આ બધા જ પ્રક્રિયાઓ જો યોગ્ય રીતે કરવામાં આવે તો કદાચ આ એક્સિડન્ટો ટાળી શકાય. કદાચ શું કહે કોમ્પન્સેશન એક એને નજીવું એક શું કહેવાય કે રાહત જેવું એના પરિવારને ડેફિનેટલી એ તો આપણું સૌનું સામૂહિક કર્તવ્ય છે ને એ કરવું જ જોઈએ. પરંતુ આવી ઘટનાઓ ન ઘટે, અને જે રીતના આપણે બે ઉપરા છાપરી ઘટનાઓ ઘટી રહી છે ને એમાં લોકોના જીવ જઈ રહ્યા છે, તો જીઆઈડીસી ના જે મેનેજમેન્ટ છે એમના, ત્યાર પછી જે ત્યાંના સંલગ્ન અધિકારીઓ છે તેમના, અને હું તો કહીશ કે સરકારના જે મિનિસ્ટ્રીમાં વસ્તુ આવે છે, ટાસ્ક ફોર્સ કે કમિટી જેવું ગઠન કરીને દરેક એક્સિડન્ટને માઇન્યુટલી માઇક્રો લેવલ ઉપર એના એનાલિસિસ કરીને, ઓબ્ઝર્વ કરીને, એના તથ્યો બહાર લાવીને જો કામગીરી કરવામાં આવે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં આપણે આને પ્રિવેન્ટ કરી શકીશું. જી. પરંતુ ઘટનાને એક્સિડન્ટમાં ખપાઈ દેવું એ યોગ્ય વાત નથી. જી નિલેશભાઈ, આપને શું લાગે છે, ભૂતકાળમાં જેટલી પણ આવી અનેક એવી ઘટનાઓ બની, મોટી ઘટનાઓ બની, તંત્રએ શું બોધપાઠ લીધો? તંત્ર કેટલું ગંભીર છે? શું બદલાવ લાવવાની પણ જરૂર છે? શું કહેશો? નહીં, એટલે જ મેં આપને કહ્યું કે જે થર્ડ પાર્ટી ગેસ, જે થર્ડ પાર્ટી જે કંપની હોય છે કે જેમાં એ ચેક કરે છે અને એના નોર્મ્સ પ્રમાણે ઓકે છે, પછી એની સલામતી પ્રમાણે. નિલેશભાઈ, હું આપને વચ્ચે training- રોકું જી છું જી કે પહેલાની અંદર આપે એમ કહ્યું હતું કે એનો વાલ્વમાંથી આ લીક થયું. જી આ વાલ્વ માટે એવું કહેવાય છે કે આ બદલવો જોઈએ, એવું અગાઉ રિપોર્ટ અપાયો હતો ને બદલાયો નહોતો. એ અંગે આપ શું કહેશો? જી ચોક્કસથી એ આનો તપાસનો વિષય છે કે તપાસ આવે, પણ હું આપણે ટેકનિકલ કહું કે એ વાલ્વ ઓટોમેટિક આગળનું જે એનું બીજું એક જે એનો પ્લાન્ટ હતો ત્યાં ઓટોમેટિક બંધ થઈ ગયો હતો, અને આ જેવું થયું કે અને એ પોઈઝનિંગ ગેસના રૂપે આ અકસ્માત થયો. કુંજભાઈ, હું આપને કહું કે ભૂતકાળમાં ભોપાલ ગેસ દુર્ઘટના કે સમગ્ર વિશ્વમાં અત્યારે જાણી શકાય છે કે 2 થી 3 ડિસેમ્બર 1984માં કે સૌથી મોટી ઘટના, આજ દિન સુધી આવી ઘટના બની નથી કે જેમાં 3,787 લોકો મૃત્યુ પામ્યા હતા અને 5,74,386 લોકોને વળતર ચૂકવવામાં આવ્યું હતું. અને ભોપાલ ગેસ દુર્ઘટના કમનસીબી કે એ જે મેઇન વ્યક્તિ હતો એ વિદેશ ભાગી ગયો હતો સરકારશ્રીના પ્રયત્નોથી. પણ ઠીક છે, હું આપને કહીશ કે સલામતી, સેફટી જરૂરી છે. જે રીતે વર્કરોને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે છે, એના જે પણ એના જે ઓર્નામેન્ટ્સ હોય છે, કે જે એના ઇક્વિપમેન્ટ હોય છે, કે જે રીતે એને જે મોજા હોય, ગ્લવ્સ હોય, કે આ તે એને કઈ રીતે એ પ્લાન્ટમાં જવું, કઈ રીતે એનો ઉપયોગ કરવો, આ બધું જ થતું જ હોય છે. કોઈ જગ્યાએ એવું નથી હોતું. પણ આ જે ગેસની જે દુર્ઘટના હોય છે, આ ગેસ હવે એ ક્યારે એ પોઈઝનિંગમાં એ પરિણમે છે અને ક્યારે કોઈ વસ્તુ એ ઘટના બને છે આપણા હાથમાં નથી હોતી. પણ છતાંય સરકારશ્રીના પ્રયત્નો હોય છે કે શ્રમ યોગીઓના એકે એક વળતર એમને મળે. આ દુર્ઘટના ના થાય એ માટે પણ સેફટી ફીચર્સ જરૂરી હોય છે કે દરેક કારખાનેદારની પણ જવાબદારી છે કે માત્ર પૈસા કમાવું કે ઉદ્યોગ વધારવો એ મહત્વનું નથી. એ શ્રમયોગી એના પરિવારનો પણ એક હિસ્સો હોય છે કે એ શ્રમયોગી જ્યારે કામ કરે છે ત્યારે ઉદ્યોગ એ આગળ વધે છે અને ઉદ્યોગ પતિના ઘરે એના ત્યાં એ બરકત આવે છે. તો આપણા માધ્યમથી પણ હું એવા ઉદ્યોગ એ કારખાનેદાર માલિકોને હું કહેવા માંગુ છું કે શ્રમયોગીની સાર સંભાળ રહે. એમના ઇક્વિપમેન્ટ જૂના થઈ ગયા હોય તો તાત્કાલિક એ સેફટીના ફીચર્સ એના નવા લાવે, ઇક્વિપમેન્ટ સારા લાવે. સરકારશ્રી કુંજભાઈ આ કામ તો કરી જ રહી છે બાકાયદા, કે જે રીતે એમના પ્રયત્નોથી આ વળતર છે, બાકીના જે એના
30 દિવસમાં એના જે કાયદેસરનું વળતર હશે એના વારસદારને આપવામાં આવશે. જી. પણ આપણે કોઈ ઘટના રોકી શકીએ એ માટે આપણે આવા કોઈ બોધપાઠ લેતા રહીએ છીએ. અને આપ જુઓ કે હવે એકલ દોકલ આવી ઘટના બને છે કે જ્યારે આટલા ભયાનક પ્લાન્ટો હોય કે આ રીતના હોય તો એમાં એ સેફટી ફીચર્સ કામ થતા હોય છે. કેવું છે આપણે જી જી નિકુલભાઈ, શું આપને લાગે તંત્રએ ભૂતકાળની ઘટનાઓમાંથી પણ બોધપાઠ લીધો, કોઈ ચેન્જીસ એવો જોવા મળ્યો નિયમોને લઈને, સેફટીને લઈને? એ મારા મિત્રએ ખૂબ ઉત્તમ ઉદાહરણ આપ્યું કે ભોપાલ ગેસની દુર્ઘટના થઈ. સારું થયું એવું ના બોલ્યા કે એ સમયે કોંગ્રેસની સરકાર હતી ને એમણે કોઈ આ રીતના કર્યું નહીં. હું એવું કહેવા માંગતો તો અગાઉ બી કે ભાઈ કઈ સરકાર કોઈની બી હોય, જે લોકો છે એ લોકોના જીવ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આપણે કોઈ બી ઘટનાક્રમ પરથી આપણે બોધપાઠ લઈને એનું યોગ્ય કાર્યવાહી ના કરીએ, શું આપણે ફરીથી આવી કોઈ દુર્ઘટનાની રાહ જોઈને આપણે બેઠા છે કે શું? એવું, કારણ કે વડોદરાના તમે જો રિફાઇનરીની અંદર બી આઈ થિંક અકસ્માત થયા છે, એવું નથી કે ભરૂચમાં જ અકસ્માત થયા છે. તો હું એવું કહેવા માંગીશ કે જો પરિસ્થિતિ બદલાઈ હોત તો અકસ્માતોની સંખ્યા જે છે એ એકલ દોકલ મારા મિત્ર કહી રહ્યા છે, પણ એકલ દોકલના બી શું કહેવાય કે શું કામ થવા જોઈએ એના માટે આપણે યોગ્ય જે અધિકારીઓના મહેકમ છે રેગ્યુલર બેઝ ઉપર સરકાર જો અનુરોધ કરે તો એના યોગ્ય રેગ્યુલર ચેકિંગ થાય. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ચેકિંગ થાય, ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ થાય, બોઇલર ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ થાય, અને જીઆઈડીસીના દરેક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટની અંદર જીઆઈડીસીના ઓફિસીસ બી હોય છે. શું આપણે એ કરી નથી શકી રહ્યા? કાં તો આવા જે અકસ્માતો થાય છે, સમજી લો કે અઠવાડિયા પહેલા જ એક બીજો અકસ્માત આ જ વિસ્તારમાં થયો ને ત્યાંના પછી તરત જ આવું થાય છે, તો જે પિરિયોડિક છે જે ઘટનાઓ ઘટી રહી છે તો એ બંધ થવી જોઈએ એવું વિપક્ષ તરીકે અમારો અનુરોધ છે. તમારી સરકાર, મારી સરકાર, કોની સરકાર એની જોડે પ્રશ્ન નથી. અત્યારે પ્રશ્ન એ છે કે જે જીવ જઈ રહ્યા છે એને આપણે કેવી રીતના બચાવી શકીએ ને ભવિષ્યમાં આવા અકસ્માત ના થાય એના માટેની તકેદારી ખાસ કરીને લેવી જરૂરી સાંભળી છે. લઈએ, નિલેશભાઈને કહેવું છે સેફ બધું ફોલો નિલેશભાઈ. થવું જોઈએ. જી ચોક્કસથી મેં કોઈ સરકારની વાત નથી કરી. મારા મિત્ર બહુ જ પ્રમાણિક છે, મને બહુ ગમે કે એમની સાથે હું ડિબેટ કરું તો એક્સેપ્ટ પણ કરે કે સાચી વાત છે. સમગ્ર વિશ્વને ખબર છે કે એ વખતે કોંગ્રેસ સરકારે મેં કોઈ રાજકારણ નથી કર્યું, પણ મેં એટલા માટે કહ્યું કે આ જે ઘટના થઈ હતી ભોપાલ ગેસ, એ સમગ્ર વિશ્વમાં આજે પણ ચર્ચામાં છે કે આટલી મોટી ગેસ દુર્ઘટના ક્યારેય નથી થઈ. એ બોધપાઠ લીધા છે નિકુલભાઈ, અને એટલા જ માટે અત્યારે જેટલા સેફટી ફીચર્સ લેવાય છે, આધુનિક જેટલા ઇક્વિપમેન્ટ લઈ શકાય છે, જેટલા એના અપગ્રેડેશન કરી શકાય, પણ એક કારખાનેદારની પણ જવાબદારી બને છે કે વારંવાર એ એના થર્ડ પાર્ટી ચેકિંગ કરાવી શકે. સરકારશ્રી તો એના પ્રયત્ન કરતા જ હોય છે. સરકારશ્રીના કોઈ પણ એક વ્યક્તિ પણ એનું મૃત્યુ થાય છે તો એને નથી ગમતું, પણ આપની અને આપણા બધાની પણ સામાજિક જવાબદારી છે કે જે રીતે પર્યાવરણ જરૂરી છે, મેં આપને કહ્યું એ રીતે ઉદ્યોગો પણ જરૂરી પાછા મુદ્દા છે. ઉપર બંનેનો સમતોલ માટે આ મુખ્યમંત્રી શ્રીની સરકાર કામ કરી રહી છે. પણ આવી કોઈ એકલ દોકલ ઘટના થાય છે તો એ અમે દુઃખી થઈએ છીએ. અમને એવું નથી કે એકલ દોકલ ઘટના થાય તો વાંધો નથી. મેં આપને જ પહેલા કહ્યું કે સમગ્ર પાર્ટી વતી, સરકાર વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું, અને પાછળની પણ આપણે આ લડાઈ લડતા રહીશું કે અને જ્યાં સુધી એ વારસદારોને, કારખાનેદાર એને એક કોમ્પન્સેશન ના પ્રફુલભાઈ, મળે. આપને પ્રશ્ન કરવા માંગુ છું. બંને પ્રવક્તાઓના આપણે મત સાંભળ્યા, પરંતુ શું આ બેદરકારી ભૂતકાળની અનેક ઘટનાઓ જોઈ, શું તંત્રની કોઈ ગંભીરતા આમાં દેખાય? તંત્રએ બોધપાઠ લીધો, આમાંથી ક્યાંક કાર્યવાહીની વાત આવે? શું એવી કાર્યવાહી કરવામાં આવી? શું એવો ચેન્જીસ લાવવાની જરૂર આપના મતે લાગે? શું કહેવું છે? આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. તમે ઓક્ટોબરમાં નારોલની ઘટના જુઓ, 3 ડિસેમ્બરે અંકલેશ્વરની જીઆઈડીસીની ઘટના જુઓ. આ હજુ તો એક જ મહિનો નથી થયો ત્યાં બીજી ઘટના બની, એમાંય 4ના મૃત્યુ હતા, આમાંય 4ના મૃત્યુ છે. એટલે આખી જે સિસ્ટમ છે ને એમાં કાયદા કડક હોવા જોઈએ, અને જે કાયદા છે એનું પાલન થવું જોઈએ. કાયદા કાગળ ઉપર પડ્યા ના રહેવા જોઈએ. આપણે જે આજે હેડિંગ માર્યું છે ને કે કાગળ ઉપર જ કાયદા છે કે શું, એ કાયદા છે એ ત્યાં પળાવવા પણ જોઈએ. સલામતીના કાયદા છે એમાં કોઈ જ પ્રકારની બાંધછોડ ના કરવી જોઈએ, કારણ કે આ માનવ જિંદગીનો સવાલ છે. હવે આના માટે હમણાં મારે 1-2 વિદ્વાન મિત્રો સાથે ચર્ચા થઈ. એમનું સૂચન એવું હતું કે આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે બહુ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, તો એને 6 ઝોનમાં વહેંચી દેવું જોઈએ, અને 6 ઝોનની અંદર સેફટી ઝોનલ કમિશનરની નિમણૂક કરવી જોઈએ, અને એની નીચે ફાયર બ્રિગેડ, સેફટી,
ઇમરજન્સી રિસ્પોન્સ એની પાસે હોવું જોઈએ. કુદરતની કોઈ આફત આવે તો એને પહોંચી વળવા માટે કયા પગલાં લેવા જોઈએ, આ બધું જ છે એ એક જ એ ઝોનલ ઓફિસર પાસે હોવું જોઈએ. અને એની પાસે કંટ્રોલ અને કમાન્ડની પણ વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ જગ્યાએ આવી ઘટના બને તો એને તાત્કાલિક ખબર પડે, કયા કારણોથી બની છે એ પણ ખબર પડે. અથવા તો અત્યારે તો એટલા બધા આધુનિક સાધનો આવી ગયા છે કે બનવાની પણ ખબર પડે કે આવું જો તમે આ નહીં કરો તો આવું થઈ શકશે. એવા તમે ઇલેક્ટ્રોનિક સાધનો નીકળ્યા જ છે અને દરેક ઇન્ડસ્ટ્રી છે ને એની અંદર આવા લેટેસ્ટ સાધનો લગાવવા જોઈએ કે કોઈ દુર્ઘટના થવાની હોય, કોઈ બેડ સ્મેલ આવતી હોય, જેમ કેમ પેલો સહેજ ધુમાડા થાય ને તમને ફાયર અલાર્મ ચાલુ થઈ જાય છે, એમ સહેજ દુર્ગંધ આવે, સહેજ ગેસ લીક થાય તો તરત એનો અલાર્મ વાગવું જોઈએ. એવા સાધનો હોવા જોઈએ અને જેથી દુર્ઘટનાની તમને આગોતરી એક જાણ થઈ શકે. આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીઝ છે એને એક કર્મચારી અધિકારીને પણ આ સેફટીના જે પ્રાઇમરી બચાવમાં શું કરવું જોઈએ એની તાલીમ આપવી જોઈએ. અને દર વર્ષે સેફટી ઓડિટ દરેક ફેક્ટરીનું થવું જોઈએ કે આ લોકોએ સેફટીના નિયમોનું પાલન કરે છે કે નથી કરતા. અને જે મોટા ગજાની કંપનીઓ છે અને કેમિકલની કંપનીઓ છે કે જે આગ લાગવાની સંભાવનાઓ વધારે હોય છે. દાખલા તરીકે આપણે પીપલ્સ રોડ ઉપર આગ લાગી હતી ત્યારે 5 થી 6 જણા મરી ગયા હતા. અને એટલું જ નહીં, એ વખતે તો એવું બહાર આવ્યું કે આ એ જે યુનિટ હતું એ નહોતું તો રાજ્ય સરકારમાં નોંધાયેલું કે નહોતું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલું, કોઈ પણ લાયસન્સ વગેરે ચાલતું હતું. પછી સરકારે અને કોર્પોરેશને સંયુક્ત રીતે ઝુંબેશ કરી કે આવી કેટલીક ફેક્ટરીઓ ચાલે છે. લગભગ એ જ લાઇનમાં 8, 10, 12 ફેક્ટરીઓ ચેક કરી, કોઈની પાસે કશું નહોતું. પછી એમને એમ થયું કે આમાં તો આપણે જ ખુલ્લા પડી જશું, આગળ ચેકિંગ બંધ કરી દીધું. કેટલી આ ફેક્ટરી અને વર્ષોથી ધમધમતી હોય, એ પ્રોપર્ટી ટેક્સ ભરતો હોય, ઇન્કમ ટેક્સમાં શો કરતો હોય, તો એ ક્યાંય નોંધાયેલું છે કે નહીં કોઈની જોવાની જવાબદારી જ નથી. જો એ જવાબદારી ના હોય તો તમારા સેફટીના અધિકારીઓ શું કરતા હશે એની સામે બહુ મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે નિલેશભાઈ કહ્યું કે થર્ડ પાર્ટીને સોંપવામાં આવે છે, તો થર્ડ પાર્ટીવાળા કેમ આવી દુર્ઘટનાઓ રોકવા માટે કડક આદેશો નથી આપતા? ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. નિલેશભાઈ, પ્રફુલભાઈ, નિકુલભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. વાત અંતે એ જ આવીને અટકે છે, સલામતીના કાયદાની વાત માત્ર કાગળ ઉપર ન રહેવી જોઈએ પરંતુ ક્યાંક ઇમ્પ્લિમેન્ટ પણ થવી જોઈએ. ચોક્કસથી જે નિયમો બનાવવામાં આવ્યા છે, સેફટી નોર્મ્સ બનાવવામાં આવ્યા છે, તેનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. ત્યારે ક્યાંક આવી દુર્ઘટનાઓ છે, ક્યાંક બનાવો છે, તે બનતા અટકશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.